हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपने आरू लर्निंग यूट्यूब चैनल में स्वागत है। आजना आ विडियो ताजेतर में जे गुजरात अंदर जे विविध जे कृषि यूनिवर्सिटी आई है तेनी अंदर ए जूनियर क्लार्क ने भरती रही ताजेतर में जाहिर करवामां आवी छे। तो जे आ जूनियर क्लार्क ने जे भरती जाहिर करवामां आवी तेनी अंदर ए कुल जग्या रही 227 है। अने जे आ 4 यूनिवर्सिटी रही आणंद कृषि यूनिवर्सिटी, जूनागढ़ कृषि यूनिवर्सिटी, नवसारी कृषि यूनिवर्सिटी और सरदारनगर जे साबरकांठा में जे कृषि यूनिवर्सिटी आई है। आ जे 4 यूनिवर्सिटी रही तेनी अंदर ए जनरल क्लार्कनी जे पोस्ट रही तेनी अंदर ए भरती करवामां आवशे अने ते फॉर्म भरवा माटेनी ए छेल्ली तारीख कई छे तेने पण ए जोવાનો प्रयत्न करीशुं। अने तेनी साथे साथे जे आ दरेक यूनिवर्सिटी रही तेनी माटे ए तमारे जनरल क्लार्कना अलग अलग फॉर्म भरवा पड़शे के एक ज फॉर्म भरવું પડશે तेनी पण ए आ विडियो रह्यो तेनी अंदर ए वात करीशुं। तेनी साथे साथे आ जे जनरल क्लार्कनी जे भरती रही तेनो ए अभ्यासक्रम शुं छे, तेनी अंदर ए केटली फी भरवानी थशे, तेनी अंदर ए पगार केटलो मळशे अने लायकात रही ते बधी माहिती रही ए आजनो जे आ विडियो रह्यो तेनी अंदर ए जोવાનો प्रयत्न करीशुं। तो तमे आ विडियो रह्यो तेने ए छेल्ला सुधी जोવાનો आग्रह राखजो। तेनी अंदर ए सौथी पहेला तो आपणे वात करीए के जे आ जनरल क्लार्कनी जे भरती रही तेनी अंदर ए पगार धोरणनी जेनी अंदर अहीं तमे जोई शको छो कि जाहेरात क्रमांक 1 2025 अने जेनी अंदर जे बिन शैक्षणिक वहीवट वर्ग 3 ની જે જનરલ ક્લાર્કની જે ખાલી જગ્યાઓ માટે એ 5 વર્ષ માટેનું એ તમને ફિક્સ પગાર એ 26,000 એ આપવામાં આવશે। અને ત્યારબાદ જે લેવલ 2 મુજબ જે 19,900 થી લઈને એ 63,200 સુધીનો જે પગાર ધોરણ એ તમને મળવામાં આવશે। એટલે કે આની અંદર જે ભરતી રહે તેની અંદર એ પ્રથમ 5 વર્ષ તેની અંદર એ તમને ફિક્સ પગાર જે 26,000 એ મળવા લાયક રહેશે। અને ત્યારબાદ તમને જે વધારાના જે ભથ્થા હોય એ ત્યાર પછી એ તમને મળશે। અને આ જે ફોર્મ રહ્યું એટલે કે જે આ જનરલ ક્લાર્કનું તે માટેની એ તમારે અરજી રહી તમને જે 4 વેબસાઇટ है तेनी पर ए तमारे करवानी रहेशे। जेनी अंदर ए आपणे वात करीए जे फॉर्म भरवानी तारीख अने जेनी अंदर ए तमारे जे फॉर्म भरवा माटे जे वेबसाइट है www.au.in अथवा तो www.jau.in अथवा तो www.nau.in અને www.sdau.edu.in आ जे 4 वेबसाइट रहे तमने अहीं जे 4 आपवामां आवशे तेमांथी ए कोई पण वेबसाइट पर जईने ए जनरल क्लार्कना फॉर्म रहे ए भरी शको छो। અને ફોર્મ ભરાવાની શરૂઆત રહી એ 15/7/2025 ના એ સમય 11 કલાકથી લઈને એ 11/8/2025 સુધીના એ 23.59 એટલે કે 23 કલાક અને 59 મિનિટ રહે ત્યાં સુધી એ તમે જે આ જનરલ ક્લાર્કના જે ફોર્મ રહ્યા એ ભરી શકશો। અને અહીં તમને એમ પણ જણાવી દીધું છે કે આ જે 4 યુનિવર્સિટી રહે તેની અંદર જે જનરલ ક્લાર્કની જે ભરતી રહી તેની માટે એ તમારે દરેક યુનિવર્સિટીની અંદર એ અલગ અલગ ફોર્મ નહીં ભરવું પડે, પરંતુ તમારે એ માત્ર રહ્યું એક જ ફોર્મ ભરવાનું જે 4 યુનિવર્સિટી રહે તેની અંદર એ તમારે लागू પડશે। અને તે 4 વેબસાઇટ એ તમને અહીં આપી દીધી છે તો તેની અંદર એ તમારે ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ આપણે જે આ જનરલ ક્લાર્કની જે ભરતી રહે તેની અંદર એ કુલ જગ્યાઓની વાત કરીએ તેની અંદર અહીં તમે તે ચાર્ટ હેઠો એ જોઈ શકો છો। જેની અંદર એ આણંદ કૃષિ યુનિવર્સિટી જે આણંદ ખાતે આવેલી છે તેની અંદર એ 73 જગ્યાઓ માટે એ ભરતી બહાર પાડવામાં છે। જેની અંદર એ બિન અનામત એટલે કે જે જનરલ કેટેગરી તેમને એ 37, પછી ઈડબ્લ્યુએસ ની એ 6, એસસીબીસી ની 16, अनुसूचित जाति ने ए 3 અને अनुसूचित जनजाति ने ए 11 અને આ રીતે એ તમને આણંદ જે કૃષિ યુનિવર્સિટી તેની અંદર એ અનામત જગ્યાઓ રહે એ જોઈ શકો છો। ત્યારબાદની યુનિવર્સિટી રહે એ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી છે જે જૂનાગઢ ખાતે આવેલું છે અને જેની અંદર કુલ જગ્યાઓ રહે એ 44 છે। જેની અંદર એ જનરલ કેટેગરી માટે 17, ઈડબ્લ્યુએસ માટે 6, એસસીબીસી માટે 10 અને અનુસૂચિત જાતિ માટે 3 અને અનુસૂચિત જનજાતિ માટે એ 8 અને આ રીતે તમે એ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી રહે તેની અંદર એ વિવિધ અનામતની જે જગ્યાઓ રહે તે પણ એ જોઈ શકશો। ત્યારબાદ એ ત્રીજી યુનિવર્સિટી રહે એ નવસારી કૃષિ યુનિવર્સિટી છે અને તેની અંદર એ કુલ જગ્યાઓ રહે એ 32 છે અને જેની અંદર એ જનરલ માટે 14, ઈડબ્લ્યુએસ તેની માટે એ 3, એસસીબીસી માટે 9, अनुसूचित जाति माटे ए 3 અને अनुसूचित जनजाति माटे ए 3 અને આ રીતે તમે જે નવસારી કૃષિ યુનિવર્સિટી રહે તેની અંદર એ જનરલ ક્લાર્કની જે જગ્યાઓ રહી એ જોઈ શકો છો। અને ત્યારબાદ રહ્યું એ સરદાર કૃષિનગર દાંતીવાડા જે કૃષિ યુનિવર્સિટી જે સરદારનગર કૃષિનગર છે ત્યાં આવેલું છે તેની અંદર એ કુલ જગ્યાઓ રહી એ 78 છે। જેની અંદર એ જનરલ માટે એ 30, પછી ઈડબ્લ્યુએસ તેની માટે 8, એસસીબીસી માટે 19, अनुसूचित जाति माटे 7 અને अनुसूचित जनजाति माटे ए 14 आ रीते ए जे जग्याओ रही अनामतनी ते पण ए जोई शको छो। અને આ જે 4 યુનિવર્સિટી રહી તેમનો એ સરવાળો રહ્યો એ 227 થાય છે એટલે કે જે જનરલ ક્લાર્કની કુલ જગ્યાઓ રહી એ 227 છે જે તમે અહીં જે યુનિવર્સિટી રહી તે મુજબ એ જોઈ શકો છો। અને ત્યાર પછી એ આપણે જે
આ જે જનરલ ક્લાર્કની જે ભરતી રહી તેની અંદર એ લાયકાતની વાત કરીએ તો તેની અંદર એ સૌથી પહેલાં તો જે વયમર્યાદાની વાત કરીએ તો જે આ જનરલ ક્લાર્કની ભરતી રહી તેની અંદર એ મિનિમમ વય મર્યાદા રહી એ ઓછામાં ઓછી એ 20 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ રહી એ 35 વર્ષથી એ વધુ ન હોવી જોઈએ. અને આની અંદર જે પણ એ અનામત કેટેગરીના છે તેમને એ પોતાની અનામત કેટેગરી મુજબ એ જે વધારાની જે વય મર્યાદા રહે તેની એ અનામત એ મળવા લાયક થશે. તે એની માહિતી રહી એ તમને જે આ ભરતીની જે નોટિફિકેશન રહી તેની અંદર એ તમે જોઈ શકો છો. અને આની અંદર એ જે 20 વર્ષ રહ્યા એ 11/8/2025 સુધી એ તમારા 20 વર્ષ થયા હોય તો જ એ તમે આની અંદર એ ફોર્મ ભરી શકો છો. અને ત્યારબાદ આપણે જે શૈક્ષણિક લાયકાત રહે તેની અંદર વાત કરીએ તો આ જે જનરલ ક્લાર્કની ભરતી રહે તેની અંદર એ સ્નાતક કક્ષાની એટલે કે જે ગ્રેજ્યુએટ લેવલનું રહ્યું એ લાયકાત માગેલી છે શૈક્ષણિક એટલે કે જે પણ ઉમેદવારો એ ગ્રેજ્યુએટ થયેલા હોય તે રહ્યા એ આની અંદર એ ફોર્મ રહ્યા એ ભરી શકે છે. માટે જે પણ વિદ્યાર્થીઓ એ ગ્રેજ્યુએટ થઈ ગયા હોય તેમને આની અંદર એ અવશ્ય ફોર્મ રહ્યા એ ભરી લેવા જોઈએ. અને ત્યારબાદ એ જે કમ્પ્યુટરની પાયાનું જાણકારીનું જે પ્રમાણપત્ર હોય એ પણ તમારી પાસે હોવું જોઈએ. અને તમને એ ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો આ બંને ભાષા રહે તેમનું એ જ્ઞાન હોવું જોઈએ. તે તમામ લાયકાતો રહે એ શૈક્ષણિક લાયકાતમાં એ માગેલી છે. અને ત્યાર પછી એ આપણે જે આ જે જનરલ ક્લાર્કની જે પરીક્ષા ભરતી રહી તેની અંદર એ પરીક્ષાની ફીની વાત કરીએ જેની અંદર એ બિન અનામત કેટેગરીના એ પુરુષો અને મહિલા ઉમેદવારો રહ્યા તેમની માટે એ 1000 રૂપિયા અને પ્લસ જે બેન્કિંગ ચાર્જ લાગે તે એ તેમણે ભરવાનો રહેશે. જ્યારે અનામત વર્ગના જે પુરુષો અને મહિલાઓ રહ્યા જેની અંદર એ ઈડબ્લ્યુએસ એસસી એસટી અને એસીબીસી તેમને એ 250 રૂપિયા અને પ્લસ જે બેંક ચાર્જીસ લાગે તે રહ્યા એ ભરવાના રહેશે. જ્યારે દિવ્યાંગજન જે ઉમેદવારો રહ્યા તેમને એ 250 રૂપિયા રહ્યા તે અને બેંક ચાર્જીસ રહ્યા તે એ ભરવાના રહેશે. જ્યારે માજી સૈનિકો રહ્યા તેમને એ 1 પણ રૂપિયો રહ્યો એ ભરવાનો રહેશે નહીં. એટલે કે અહીં તમારે જે પણ એ ફીનું માળખું રહ્યું તે મુજબ એ તમે જે કેટેગરીમાં આવતા હોય તે રીતે એ તમારે ફી ભરવાની રહેશે. અને આ ફી રહે એ તમારે ઓનલાઈન માધ્યમથી રહે એ ભરી શકો છો. એટલે કે જેવું એ ફોર્મ ભરવું થાય ત્યારે એ તમારે ફી રહે એ તરત ભરી દેવી. અને ત્યારબાદ આપણે જે આ પરીક્ષાની જે અન્ય માહિતી રહે તેની વાત કરીએ જેની અંદર આ જે 4 કૃષિ યુનિવર્સિટી રહી તેનું એ જે પરીક્ષાનું સેન્ટર રહ્યું એટલે કે જે મુખ્ય મથક જેનો જ્યાંથી આ જે ભરતી રહે તેનો એ વહીવટ થાય તે એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી રહે તેને એ પસંદ કરવામાં આવ્યું છે. એટલે અહીં તમે જે નોટિફિકેશન રહી તેની અંદર એ જોઈ શકો છો કે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી એટલે કે જે આ ભરતી રિલેટેડ જે પણ એ માહિતી રહે એ તમને જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી રહે તેમના દ્વારા એ આપવામાં આવશે. માટે આ જે પરીક્ષાનું સેન્ટર રહ્યું એ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી છે. અને આપણે જે અન્ય માહિતી રહી તેની અંદર વાત કરીએ જેની અંદર એ વેબસાઇટ ઉપર એ જાહેરાત પ્રસિદ્ધ કરવાની ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ અને ફી ભરવાની કાર્યવાહીની તારીખ રહી એ 15/7/2025 થી લઈને એ 11/8/2025 સુધીની છે. આ તારીખ રહી એ તમારે ખાસ એ યાદ રાખવી. અને ત્યાર પછીની એ આપણે જે આ જનરલ ક્લાર્કની જે પરીક્ષા રહી તેની અંદર એ આપણે અભ્યાસક્રમની વાત કરીએ જેની અંદર એ આ જે જનરલ ક્લાર્કની રહી તેની અંદર એ 2 તબક્કામાં એ પરીક્ષા લેવાશે. જેની અંદર એ તબક્કો 1 રહ્યો એ પ્રાથમિક પરીક્ષા છે જેની અંદર એ ક્વોલિફિકેશન ટેસ્ટ છે અને તેની અંદર એ OMR અથવા તો જે CBRT પદ્ધતિ રહી તે મુજબથી એ લેવામાં આવશે. અને જેની અંદર આપણે તેના એ સિલેબસની વાત કરીએ જેની અંદર એ પ્રાથમિક પરીક્ષા જે તબક્કો 1 જેની અંદર એ રિઝનિંગ રહ્યું એ 40 માર્કનું એ પૂછાશે. જ્યારે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એટલે જે ગણિત રહ્યું એ 30 માર્કનું છે. ઇંગ્લિશ રહ્યું એ 15 માર્કનું અને ગુજરાતી એ 15 માર્કનું. આ રીતે જે પ્રાથમિક પરીક્ષા રહે તેનું એ 100 માર્કનું રહ્યું એ પેપર લેવામાં આવશે. અને જેની અંદર એ માઇનસ પદ્ધતિ રહે એ 0.25 ગુણ્યા એ માઇનસ પદ્ધતિ છે. એટલે કે તમે એ ખાલી છોડશો ખોટા પડશે અથવા તો 1 થી વધુ કરશો તો તમારા એ 0.25 એ કપાશે. અને આ માટે એ તમને 60 મિનિટનો એ સમય આપવામાં આવશે. એટલે કે જે આ 100 માર્કનું પેપર અને તે પૂરું કરવા એ 60 મિનિટનો સમય. અને આ જે પેપર રહ્યો તબક્કો 1 તેને એ પાસ કરવા માટે એ લઘુત્તમ ગુણ એ નક્કી કરવામાં આવે છે. જેની અંદર એ જનરલ એસસીબીસી અને ઈડબ્લ્યુએસ તેમણે એ 50% ગુણ એ લાવવા જોઈશે એટલે કે જે 50 માર્ક. અને જે એસસી એસટી દિવ્યાંગજન અને માજી સૈનિકો રહ્યા તેમને એ 40% એટલે કે જે 40 માર્ક રહ્યા તે એ લાવશે તો જ એ તેમણે જે તબક્કો 2 એટલે કે જે મેન્સ પરીક્ષા રહે તેમની માટે એ લાયક ઠરવામાં આવશે. માટે તમારે સૌથી પહેલાં તો જે આ પ્રાથમિક પરીક્ષા રહે તેની એ તૈયારી કરવી જોઈએ. અને ત્યાર પછી આપણે જે તબક્કો 2 જે મુખ્ય પરીક્ષા રહે તેની વાત કરીએ. અને જે મુખ્ય પરીક્ષા રહે એ OMR એટલે કે જે ઓપ્ટિકલ માર્ક રીડિંગ અથવા તો જે CBRT રહે તે મુજબ એ લેવામાં આવશે. અને જેની અંદર આપણે તેના એ સિલેબસની વાત કરીએ જેની અંદર એ ગુજરાતી રહ્યું એ 20 માર્કનું, ઇંગ્લિશ એ 20 માર્કનું, પછી પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ RTI અને જે વિવિધ એટલે કે જે બંધારણ રિલેટેડ રહ્યું તેનું એ 30 માર્કનું ભારણ છે. જ્યારે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો તેનું એ 30 માર્કનું પૂછાય છે. જ્યારે અર્થશાસ્ત્ર
પછી પર્યાવરણ અને સાયન્સ અને ટેકનોલોજી તે રહ્યું એ 30 માર્કનું પૂછાશે. જ્યારે કરંટ અફેર અને કરંટ અફેર રિલેટેડ જે રિઝનિંગ રહ્યું તે પણ એ તમને 30 માર્કનું એ પૂછવામાં આવશે. જ્યારે રિઝનિંગ રહ્યું એ 40 માર્કનું પૂછાશે. એટલે કે જે આ મુખ્ય પરીક્ષા રહે તેની અંદર એ ગણિતનો રહ્યો એ સમાવેશ કરવામાં આવ્યો નથી. માત્ર એ રિઝનિંગ રહ્યું એ 40 માર્કનું છે. અને આ રીતે જે મુખ્ય પરીક્ષા રહે એ 200 માર્કનું એ પેપર છે. અને જેની માટે એ તમને 120 મિનિટનો રહ્યો એ સમય આપવામાં આવશે. જેની અંદર એ ખોટા અથવા તો ખાલી છોડેલા અથવા તો એકથી વધુ ટીક કર્યા હોય તેની માટે એ 0.25 ગુણ્યા એ કાપવામાં આવશે. આ રીતે જે આ જનરલ ક્લાર્કનું જે પેપર રહ્યું એ 2 તબક્કામાં એ લેવાય છે. જેની અંદર એ પ્રાથમિક પરીક્ષા અને ત્યારબાદ એ મુખ્ય પરીક્ષા. અને જે આ મુખ્ય પરીક્ષા રહે તેની અંદર એ કોઈપણ પ્રકારના એ લઘુત્તમ ગુણ રહે એ નક્કી કરવામાં આવ્યા નથી. અને આની અંદર જે મેરિટ રહ્યું તે પ્રમાણે એ તમારી રહે એ પસંદગી કરવામાં આવશે. એટલે કે જે આજની આ જે વિડીયો રહ્યો તેની અંદર આપણે જે કૃષિ યુનિવર્સિટીની અંદર જે જનરલ ક્લાર્કની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની અંદર એ તેનો અભ્યાસક્રમ, પગાર, લાયકાત, વિવિધ જે માહિતી હતી તેને એ જોવાનો પ્રયત્ન કરો. અને જો તમે પણ એ જનરલ ક્લાર્કની અંદર ફોર્મ ભરવા માંગતા હોય તો તેની અંદર એ ફોર્મ કઈ રીતે ભરવું તેનો વિડીયો રહ્યો એ આપણે ટૂંક જ સમયમાં એ 2-3 દિવસમાં એ મૂકી દઈશું. તો તે જોઈને એ તમારે તેનો ફોર્મ રહ્યું એ ભરી લેવું. અને જો તમે એ આવા જ વિડીયો જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આર લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમે કોઈ પણ સરકારી ભરતીની માહિતી રહે એ સૌથી પહેલાં મેળવવા માંગતા હોય તો તમે એ આપણે જે આર લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ છે તેને પણ એ જોઈન કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.